જો આ રીતે તમે ભાજી બનાવશો તો 2 રોટલી નહીં પણ 4 રોટલી ખાઈ જશો, એ મારી ગેરંટી. અને એકદમ હેલ્ધી બનશે, ઘરમાં બનેલી. તો એની માટે આપણે જોઈશે વેજીટેબલ આ રીતે, જે બી તમારી જોડે અવેલેબલ હોય એ લઈ લેવાના. કુકરમાં આપણે તેલ લઈ લીધું છે, આદુ મરચાંની લસણની પેસ્ટ, ડુંગળી નાખીને થોડીવાર સાંતળી અને મીઠું નાખી ટામેટાં એડ કરી દઈશું. ગાજર છે, ગાજરને એડ કરી દેવા. બટાકા, ફ્લાવર, કોબી, જે બી તમારી જોડે વટાણા જે બી હોય અવેલેબલ એ એડ કરી દેવાનું. પછી થોડું પાણી નાખી અને થોડો પાઉંભાજી મસાલો નાખી 3 વિસલ કરી લેશું. તો થઈ ગઈ છે આપણે આ રીતના બફાઈ. અને આ રીતના થઈ જાય પછી આપણે મેસરની મદદથી એને સારી રીતે મેશ કરી લેશું. આ મેશ આ રીતના કરી લેવાનું. પછી એક વઘાર કરી લેશું આપણે. તો આ વઘાર માટે મેં બટર લીધું 2 ચમચી, આદુ લસણની પેસ્ટ નાખી, થોડું મરચું નાખી દઈશું અને એટલે કલર સારો આવશે. અને પાઉંભાજી મસાલો એડ કરી દઈશું. જો આ રીતના તમે વઘાર કરશો તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને થોડી કસૂરી મેથી જરૂરથી એડ કરજો. આ બધું આપણે અંદર એડ કરી અને મિક્સ કરી લેશું. તો તૈયાર છે આપણી આ ભાજી. જો આ રીતના તમે ઘર